સુરેન્દ્રનગરના થાનમાં નસબંધી કેમ્પમાં હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નસબંધી કેમ્પમાં વ્યંધીકરણ ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નીપજ્યું। ડોક્ટરે ચેકો માર્યા બાદ મહિલાની તબિયત અચાનક જ લથડી હતી અને ત્યારબાદ મહિલાનું મોત નીપજ્યું। પરિવાર દ્વારા તબીબની બેદરકારીથી એક મહિલાના મોતનો આક્ષેપ છે। ધાંગધ્રાથી આવેલ શ્રીરામ હોસ્પિટલના ડોક્ટર નિર્મલ સોલંકી દ્વારા આ બેદરકારી દાખવવામાં આવી હોય તે પ્રકારનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો। થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જ્યારે આ મૃતદેહ છે તેને ફોરેન્સિક રિપોર્ટ માટે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। માં લઈ જાય રાજકોટ તો અહીંયાથી આપણી ટીમ આ પરિવારની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે। પરિવાર જે કેની બદલું કરવાની આપણી તૈયારી, પણ મૂળ વાત એ છે કે જ્યાં સુધી પીએમ નહીં થાય ત્યાં સુધી આપણે કાંઈ પણ કરીશું તેનો કોઈ મને મતલબ દેખાતો નથી। ડેડ બોડી ઉપર રાજકારણ કરવું એ આપણું કામ નથી ભાઈ। એટલે અહીંયાથી પીએમ રિપોર્ટ માટે પીએમ કરવાનું થાય, એમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવે। 3, 4, 5 ડોક્ટરોની પેનલ હોય, એ પેનલ દ્વારા પીએમ કરવામાં આવે ને અહીંથી પીએમમાં લઈ જાય રાજકોટ તો અહીંયાથી આપણી ટીમ પણ એમાં સાથે જશે। આપણી મુખ્ય જે વાત છે પરિવારની અને તમારા મારા બધાની કે ખરેખર ડૉક્ટરની બેદરકારીથી ઘટના ઘટી હોય તો ડૉક્ટર ઉપર ગુનો દાખલ થવો જોઈએ, ધરપકડ થવી જોઈએ। બીજી વાત છે કે આ ઘટનામાં જે કંચનબેનનું અવસાન થયું એના 2 બાળકો છે નાના, તો એ બાળકો માટે પણ આપણી માંગણી હોય, સ્વાભાવિક છે। બાળકોને જીવન નિર્વાહ નીકળી શકે, બાળકને સહાય મળે એના માટેની આપણી માંગણી હોય। મારી વાત વ્યાજબી લાગે છે તમને? મારી વાત બરાબર છે? બે હાથ ઊંચા કરો, બધા બરાબર લાગી હોય। જે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે એમને લઈ જવામાં આવ્યા તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોઈ પણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યાઓ ઊભી થવાના કારણે કોઈપણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ થાનગઢ ખાતે થયેલું છે। આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનું એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે। હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે। જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલવામાં આવી છે।